તો ચલો આપણે ભણવાના છે આજે સંસ્પંદન અસર. ઇંગ્લિશમાં એને કહેવાય રેઝોનન્સ ઇફેક્ટ. રેઝોનન્સ ઇફેક્ટ પરથી આનું નામ શું છે? આવું પણ નામ છે. બરાબર. પ્લસ તો નહીં, ખાલી શું લખવું? આર અસર. આર અસર અથવા તો એને અમુક વાર એમ અસર પણ કહેવાય છે. બરાબર. આને ઇંગ્લિશમાં મેઝોમેરિક અસર પણ કહેવાય. મેઝોમેરિક. તો સંસ્પંદન અસર, મેઝોમેરિક અસર, આર અસર, એમ અસર બધું એક જ છે. બરાબર. જોઈએ તો જો સંસ્પંદન અસર પહેલાં તો આ ભાઈ કાયમી અસર છે. કાયમી અસર પરમેનન્ટ અસર છે અને તેનાથી સ્થાયીતા વધે. આટલું પહેલાં યાદ રાખો, તેનાથી સ્થાયીતા વધે. ઓકે, પહેલાં તો યાદ કરો સંસ્પંદન અસર જેવું કે આપણને પહેલાં આવી ગયેલું. બોલીએ કે આપણે બોલીએ આવી ગયેલું ને. ચેપ્ટર નંબર કયામાં હતું? ચેપ્ટર નંબર 4માં હતું. ઓકે, અને એમાં આપણે કોના સંસ્પંદન અસર જોયેલા? તો આપણે લગભગ બેન્ઝિનના જ જોયેલા. બરાબર. તો એ જ આપણે પાછું જોવાનું છે. અને સંસ્પંદન પાછું 9મા ચેપ્ટરમાં પાછું આવશે. સેમ ને સેમ વસ્તુ. તો સંસ્પંદન અસર એ કાયમી અસર છે, એનાથી સ્થાયીતા વધે, સ્થિરતા વધે. ચલો મેં તમને પૂછું કે આનું નામ શું? તો આનું નામ શું? તો શું? તો આ છે બેન્ઝીન. હવે આ બેન્ઝીન છે તો પછી આ કોણ છે? બેન્ઝીનના મામાની છોકરી. મામાની છોકરી જ છે એમ? તો બંને બેન્ઝીન છે પણ બંનેમાં ફરક છે યાર. જેમ કે ચલો મેં તમને આયુપેસી નામને હમણાં સાઈડ પર રાખજો. આ કાર્બનના નંબર મેં ખાલી એમને જ આપું છું રેન્ડમલી. તો પહેલા બંધારણમાં તમે જુઓ C1 C2 વચ્ચે દ્વિબંધ છે. C1 અને C2 વચ્ચે. પણ બીજા બંધારણમાં C1 C2 વચ્ચે એકલ બંધ છે. તો બંનેમાં ફરક તો છે. તો સંસ્પંદન અસર ક્યારે આવે? કે ભાઈ જ્યારે કોઈ સંયોજનનું બંધારણ, જ્યારે કોઈ સંયોજનનું એક જ બંધારણ તેના તમામ ગુણધર્મ સમજાવી શકતું નથી, ત્યારે આવું આવે. એક સિંગલ બંધારણ એના બધા ગુણધર્મ સમજાવી નહીં શકે. એમાં સ્પેશિયાલિટી શું છે? જેમ કે બેન્ઝીન. બેન્ઝીનમાં ખાલી તમે પહેલું બતાવો નહીં ચાલે, ખાલી બીજું બતાવો નહીં ચાલે. બરાબર. બંને સાથે બતાવવું પડે. કેમ સમજાવી નહીં શકાય? તો જો સામાન્ય રીતે પહેલાં તો ઉદાહરણ લખી દઉં. ઉદાહરણ એમાં કોણ આવે? ઉદાહરણ આપણે જોવાનું છે મસ્ત મજાનું બેન્ઝીન. હવે સામાન્ય રીતે માર્કેટમાં જ્યારે પણ CC વચ્ચે એકલ બંધ હોય તો આ એકલ બંધની બંધ લંબાઈ કેટલી છે? ઉદાહરણ તરીકે મેં તમને કેવું CC, આનું નામ શું થાય? તો કે આનું નામ શું થાય? ચલો ચિલ્લર માણસ બતાવી દઉં. તો હવે આનું નામ શું થાય? તો આ ઇથેન છે, આ પ્રોપેન છે, આ બ્યુટેન છે, પછી આવું કંઈ લટકતું પણ આવે. આનું પણ કંઈ ને કંઈ નામ થાય. 1 2 3 2 મિથાઇલ પ્રોપેન. આ બધામાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ છે. તો આ બધા કાર્બન એકલ બંધની બંધ લંબાઈ ફિક્સ છે અને એ છે આટલી 154 પિકોમીટર. બરાબર. પિકોમીટર એટલે -12 બહુ નાની આવે કારણ કે અણુની વાત કરીએ છીએ આપણે. આટલી છે. અને જ્યારે પણ કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે, ડબલ બોન્ડ, જેમ કે કેમાં જોવા મળે ડબલ બોન્ડ? ઇથિન, પ્રોપીન, બ્યુટીન. બરાબર. બહુ બધામાં આવે. તો ત્યારે CC ડબલ બોન્ડની બંધ લંબાઈ હંમેશા આટલી જોવા મળે. કારણ કે સમજો યાર, દ્વિબંધ એટલે કેવું બંધ હોય? મજબૂત બંધ. એકલ બંધ કરતાં દ્વિબંધ મજબૂત છે. મજબૂત એટલે કાર્બન કા હોય? નજીક હોય. મજબૂત બંધ એટલે એકદમ નજીક જોડાયેલા હોય. અને નજીક છે એટલે બંધ લંબાઈ કેવી છે? ઓછી છે. ચલો આવું જોવા મળે માર્કેટમાં. જ્યારે પણ CC એકલ બંધ હોય, દ્વિબંધ હોય. તો હવે સિમ્પલ, બેન્ઝીનનું કયું બંધારણ સાચું? તો તમારે ખાલી જોઈ લેવાનું કે C1 C2 વચ્ચે બંધ લંબાઈ કેટલી છે? 154 છે કે 134 છે? જો CC બંધની એક બંધ લંબાઈ 154 પિકોમીટર, 154, એનો મતલબ કયું બંધારણ સાચું? પહેલું કે બીજું? જો આ બંને વચ્ચે બંધ લંબાઈ 154 હોય એનો મતલબ કયો બંધ છે? C એકલ બંધ C છે C1 C2 વચ્ચે. અને C1 C2 વચ્ચે એકલ બંધ હોય તો કયું બંધારણ સાચું આવે? આ બીજું બંધારણ સાચું આવે. પણ જો C1 C2 વચ્ચે 134 જોવા મળ્યું એનો મતલબ પહેલું બંધારણ સાચું. તો હવે જોઈ લો કયો બંધ. ટોટલ અહીંયા 6 બંધ છે. જો
પહેલો બીજો, બીજો ત્રીજો, ત્રીજો ચોથો, ચોથો પાંચમો, પાંચમો છઠ્ઠો અને છઠ્ઠો પહેલો. સી સી વચ્ચે આટલા 6 બંધ છે. પણ જ્યારે આપણે પ્રયોગ પરથી જોયું તો પ્રયોગ પરથી માપતા એવું જાણવા મળ્યું કે આ બંધ લંબાઈ જે છે કે આ બધા જ કાર્બન કાર્બન વચ્ચે જે બંધ બને છે ને તે બધાની બંધ લંબાઈ સમાન છે. બોલો, ની 154 જોવા મળી, ની 134 જોવા મળી, બધાને જોવા મળી આટલી. એટલે કે વચ્ચેનો જવાબ આવ્યો. 154 પણ નહીં આવ્યું, 134 પણ નહીં આવ્યું. એનો મતલબ કે આમાં સી એકલ બંધ છે કે દ્વિબંધ છે. તો પછી આ કોન્સેપ્ટ આવ્યો કે બેન્ઝીન આખું આ પણ સાચું નથી, આ પણ સાચું નથી, બંને બંધારણ પોતાની રીતના સાચા છે. અને બેન્ઝીનમાં શું થાય તો બેન્ઝીનમાં પહેલી વાત તો તમને ખબર હશે દ્વિબંધ. દ્વિબંધ એટલે કયો બંધ હોય? પાઈ બંધ. પાઈ બંધમાં એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા છે, પછી થોડા ટાઈમ પછી પાછા અહીંયા આવી જશે, અહીંયા પાછા અહીંયા આવી જશે, પાછા અહીંયા આવી જાય, આમ તેમ ફર્યા કરે, એકબીજામાં ટ્રાન્સફર થયા કરે, અને 9મા ચેપ્ટરમાં પણ આપણે જોશું કે બેન્ઝીનને આવી રીતના પણ લખાય, આવી રીતના પણ લખાય અને આવી રીતના પણ લખાય. કેવી રીતના? આવી રીતના. આ ડોટ ડોટ લાઈન શું બતાવે? તો એ બતાવે છે દ્વિબંધ ફર્યા કરે છે, અંદર અંદર ફર્યા કરે. તો આને કહેવાય બેન્ઝીનનું સંસ્પંદન બંધારણ. બરાબર. અને સંસ્પંદન બંધારણને લીધે આ બેન્ઝીન જે છે ને તે બહુ સ્થાયી છે, એની સ્થાયીતા વધી જાય, એકદમ અલગ જ એમ યુનિક બની ગયો છે બેન્ઝીન, એવું છે. બીજું સર કોનામાં જોવા મળે? બીજા કોઈનામાં જોવા મળે? તો જો બીજા બધામાં પણ જોવા મળે. જેમ કે એક બીજું ઉદાહરણ લેવું તો કોઈ પણ પ્રકારનો નાઇટ્રો સંયોજન લઈ લો, કોઈ પણ નાઇટ્રો. જેમ કે મેં 1 કાર્બનવાળો નાઇટ્રો લઈ લઉં, 1 કાર્બનવાળો નાઇટ્રો. તો યાર નાઇટ્રો દેખાવમાં આવો હોય, આમાં 4 ઇલેક્ટ્રોન હોય અને આમાં કેટલા? 6 ઇલેક્ટ્રોન. બરાબર. ઇલેક્ટ્રોન થોડાક પ્રોપર બતાવો, નહીં દેખાતા હોય તો. નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક 7, બાહ્ય તમકક્ષામાં ઇલેક્ટ્રોન 5. તો 5માંથી ને 1 ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, બીજો અહીંયા આપ્યો, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા આપ્યો, અને પછી બાકીના બંને ઇલેક્ટ્રોન એને અહીંયા જ આપી દીધા, બંને ઇલેક્ટ્રોન. આવી રીતના 5 ઇલેક્ટ્રોન વપરાયા. બરાબર, એવું છે. તો ઓક્સિજનની બાહ્ય તમકક્ષામાં 6 હતા, તો 6ના 6 જ છે, જો એને એક પણ ઇલેક્ટ્રોન આપ્યો જ નથી. હવે આનું સંસ્પંદન બંધારણ કેવું આવે? જો સંસ્પંદનમાં ઉપર 1 લીટી, નીચે 2 લીટી, હવે નીચે 1 લીટી અને ઉપર 2 લીટી, આવું ઓલ્ટરનેટ થયા કરે. બરાબર. 1 લીટી છે ત્યાં 6 ઇલેક્ટ્રોન બતાવો, 2 લીટી છે ત્યાં 4. દેખાય? બરાબર, એવું. તો સંસ્પંદન બંધારણ કોને કહેવાય? ખાલી દ્વિબંધની હેરાફેરી. પહેલા દ્વિબંધ કા છે? આ 3 જગ્યા પર છે. પછી દ્વિબંધ કા આવી ગયો? આ 3 જગ્યા પર આવી ગયો. હવે આમાં જો પહેલા નીચે દ્વિબંધ હતો, ઉપર કયો બંધ હતો? એકલ બંધ. તમે આવું બતાવો, ઉપર દ્વિબંધ બતાવો અને નીચે એકલ બંધ બતાવો, તો પણ કંઈ ફરક નહીં પડે. બરાબર. તો ડબલ બોન્ડ, સિંગલ બોન્ડ હેરાફેરી થયા કરે. જો દ્વિબંધ અહીંયા એકલ બંધ બની ગયો, એકલ બંધ પાછો દ્વિબંધ બની જાય, પાછો એકલ બંધ બને, આવું થયા કરે તો એને સંસ્પંદન કહેવાય. જેમ કે ઓઝોનમાં આપણે શું જોતા હતા? ઓઝોનમાં આપણે સંસ્પંદન જોઈ ગયેલા, અને આઈએમપી પણ છે, પાછું પૂછાઈ શકે એક્ઝામમાં. આ બંને ઓઝોનના સંસ્પંદન બંધારણ છે. ડબલ બોન્ડ અહીંયા બતાવો, બીજામાં અહીંયા બતાવો. બરાબર. એટલે કે શું થયું? ખાલી આ લીટી જે છે ને, લીટી, આ ડબલ બોન્ડ કા આવી જાય? અહીંયા આવી જાય. બરાબર. હેરાફેરી થયા કરે. આમાં પણ ડબલ બોન્ડ જો એમ તેમ થયા કરે છે, અને આમાં પણ જો ડબલ બોન્ડ કા છે? નીચે છે, પછી કા ચાલ્યો ગયો? ઉપર. બસ. તો આવું થાય તો એને શું કહેવાય? હંમેશા સંસ્પંદન બંધારણ. બરાબર. જો અહીંયા હવે જો રિયાલિટીમાં અહીંયા શું થાય ખબર? આ બંધારણ બને કેવી રીતના? એકમાંથી બીજું કેવી રીતના બને? તો આ પાઈ બંધના ઇલેક્ટ્રોન જે છે ને, તે પાઈ બંધના ઇલેક્ટ્રોન કોને લઈ લીધા? તો કે પાઈ બંધના ઇલેક્ટ્રોન લઈ લીધા, આ ઓક્સિજને લઈ લીધા. ચલો, લઈ લીધા. તો ઓક્સિજન પાસે 4 ઇલેક્ટ્રોન હતા, હવે કેટલા થઈ જાય? તો હવે થઈ જાય 6. અને આ ઓક્સિજનના જે 2 ઇલેક્ટ્રોન જે છે માથા પર, તે અહીંયા વચ્ચે મૂકી દે.
તો ઓક્સિજનના 6 ના કેટલા થઈ ગયા? 4 અને વચ્ચે એક લીટી વધી ગઈ. તો સંસ્પંદન બંધારણમાં હમણાં હવે મેં જે બતાવા નેક્સ્ટ સ્લાઇડમાં એમાં યાદ રાખજો, આ જ કરવાનો છું. શું કરા મેં? લીટી બની જશે ઇલેક્ટ્રોન. આ એક લીટી હતી પાઈ બંધ, અહીંયા જો 2 ઇલેક્ટ્રોન બની ગયા અને જે 2 ઇલેક્ટ્રોન હશે તે શું બની જશે? લીટી. ઇલેક્ટ્રોન બની જશે બંધ અને બંધના ઇલેક્ટ્રોન બંધ શું બની જશે? ઇલેક્ટ્રોન. ટૂંકમાં બોલું તો લાઈન બની જશે ડોટ અને આ ડોટ બની જશે લાઈન. બરાબર એવું છે. હા બોલો. ઓક્સિજનના 2 હાથ થયા જ નથી, ઓક્સિજનના 2 હાથ નહીં થયા નો ડાઉટ, બટ ઓક્સિજનનું અષ્ટક પૂર્ણ થઈ ગયું. ચલો આ ઓક્સિજન જે છે હવે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? તો 1 2 3 4 5 6 અને આ પાર્ટનરશિપના બંને ઇલેક્ટ્રોન તે પોતાના ગણે તો 6 ને 2 8. તો જો અહીંયા બધાનું જ અષ્ટક પૂર્ણ છે, બધા જ ખુશ છે. નાઇટ્રોજનના પણ જો 4 હાથ છે, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા છે. એક લીટી એટલે 2 ઇલેક્ટ્રોન તો 2 4 6 8. તો મેઇન ટાર્ગેટ હોય અષ્ટક પૂર્ણ કરવું. બરાબર. મેં ચેપ્ટરમાં બતાવેલું કે ઓક્સિજનના હંમેશા કેટલા હાથ હોય? 2. નો ડાઉટ, પણ કેમેસ્ટ્રી આવે થોડુંક અપવાદ આવી જાય. એનાથી પણ વધારે મોટો નિયમ કયો છે કે અષ્ટક પૂર્ણ કરવું, તો અહીંયા અષ્ટક પૂર્ણ થાય છે. તો જો મેં શું બતાવો હમણાં જે પણ બતાવો એમાં શું થશે? ડોટ બનશે લાઈન, લાઈન બનશે ડોટ. એક લાઈન જે હોય તે શું બની જશે? 2 ડોટ બની જશે અને 2 ડોટ શું બની જશે? એક લાઈન બની જશે. જે આગળ બતાવવાનું છું તે આગળ મેં શું બતાવવાનું છું? તો એ છે સંસ્પંદનના પ્રકાર. સંસ્પંદન આર અસરના પ્રકાર. તો 2 પ્રકાર છે યાર. પહેલું આવે પ્લસ આર અસર અને બીજું શું આવે? માઇનસ આર અસર. પ્લસ આર અસર એટલે બોલે તો ભાઈ પ્લસ આર એટલે કે ધન સંસ્પંદન અસર અને બીજું આવશે ઋણ સંસ્પંદન અસર. બરાબર. ચલો પછી વચ્ચે બધું નિયમો વિયમો છે એ બધું એટલું કામનું નથી. આપણે પહેલા પ્લસ આર માઇનસ આર જોઈએ. ચલો આનું ઉદાહરણમાં આપણે લેવાનું છે. ઉદાહરણમાં કોણ લઈએ ભાઈ? તો ઉદાહરણમાં આપણે બેન્ઝીન વાળું જ લેવાનું છે. બેન્ઝીનમાં આપણે એક માણસ લઈ લઈએ. આ માણસ બેન્ઝીનના માથા પર NH2. આનું નામ શું થાય? તો આનું નામ એકવાર આપણે જોયેલું હશે. આ છે આપણા અનિલભાઈ. કોણ છે? એનિલિન. બરાબર. બેન્ઝીનના માથા પર OH હોય તો એને ફિનોલ કહેવાય. બેન્ઝીનના માથા પર Cl હોય તો ક્લોરોબેન્ઝીન. એવી રીતના બેન્ઝીનના માથા પર NH2 તો એનિલિન. ચલો હવે આ જે એનિલિન જે છે ફરીથી નાઇટ્રોજન એટલે બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન. 5માંથી એના કેટલા વપરાઈ ગયા છે ઇલેક્ટ્રોન? તો 5માંથી એના વપરાઈ ગયા છે કેટલા ઇલેક્ટ્રોન? તો 3 વપરાઈ ગયા છે. એક અહીંયા બંધ બનાવવા માટે અને બાકીના 2 ચિલ્લર માણસ સાથે. તો નાઇટ્રોજનના કેટલા ઇલેક્ટ્રોન બચેલા છે? 2 ઇલેક્ટ્રોન બચેલા છે. હવે જો હવે સંસ્પંદન ચાલુ થાય. બેન્ઝીન જે જોયું ને બેન્ઝીનના તો ખાલી 2 જ સંસ્પંદન બંધારણ છે, 2 જ. NO2ના પણ 2 જ છે. ઓઝોનના પણ 2 છે. આને કહેવાય પહેલું, આને કહેવાય બીજું. આમાં જો ઇલેક્ટ્રોન આવે મેં બતાવ્યા નથી. બરાબર. એ પહેલાંનું હતું એટલે. પણ હવે અનિલભાઈ જે છે એના ટોટલ 5 સંસ્પંદન બંધારણ આવવાના છે. અને હવે મેં જે દોરા તે જ સેમ વસ્તુ આપણે 12માં જોશું. 12માં ચેપ્ટર નંબર 6માં, ચેપ્ટર નંબર 7માં, ચેપ્ટર નંબર 8માં, ચેપ્ટર નંબર 9માં એકને એક વસ્તુ જોવાનું છે દરેક ચેપ્ટરમાં. એકને એક વસ્તુ. ખાલી માથા પર આ માણસ બદલાય કરે, બાકી આવશે તો 5 બંધારણ જ આવે. ચલો શું જોવાનું છે? તમને કીધું એમ ડોટ બની જશે લાઈન, લાઈન બની જશે ડોટ. બરાબર. આટલું મગજમાં યાદ રાખવાનું. તો ડોટ બની જશે લાઈન. તો આ દેખાય ઇલેક્ટ્રોન. તો આ બંને ઇલેક્ટ્રોનનું શું થશે? જો તો કે ભાઈ બંને ઇલેક્ટ્રોન કશે ને કશે શું બની જશે? લાઈન બની જશે, દ્વિબંધ બનાવશે. હવે આ ડોટ દ્વિબંધ બનાવે તો આટલું દૂર તો બનાવવાના નથી યાર. સમજો એની નજીક જ બનાવે, આડોશી પાડોશીમાં. સમજો કા બનાવે? તો આ નાઇટ્રોજન જે છે એના માથા પર 2 ઇલેક્ટ્રોન છે અને બાકી તમને ખબર હોય બેન્ઝીન એટલે શું આવે? કાર્બન કાર્બન આવે. યાદ કરો. પછી એ બધું ચાલ્યા કરે. બેન્ઝીન આખું છે. તો આ 2 ઇલેક્ટ્રોનની આજુબાજુ પાડોશીમાં બંધ જોઈ લો. નાઇટ્રોજન 3 હાથ બનાવે. 3 હાથ દેખાય તમને?
તો પાડોશીમાં આ ડોટ લાઈન બનશે તો કાં તો અહીંયા બને, કાં તો અહીંયા બને, કાં તો અહીંયા બને. નજીક જ બને ભાઈ, વધારે દૂર તો જાય નહીં. હવે આ 3 જગ્યામાંથી ક્યાં ડબલ બોન્ડ બનવાનો છે શું લાગે તમને? તો હાઇડ્રોજન તો ચિલ્લર માણસ એ એકથી વધારે હાથ કોઈ દિવસ નહીં બનાવવાનો. હાઇડ્રોજન તો ડબલ બોન્ડ બનાવવાનો જ નથી. તો અહીંયા કાર્બન પાસે બને તો શું થશે? જો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા બની જાય, લાઈન બની જાય. બતાવશે જો બની ગયું. ચલો બની ગયું, બની ગયું. હવે આ કાર્બન શું કહીજો? આ જે કાર્બન છે ને, આ કાર્બન કે ભાઈ આ શું કર્યું ભાઈ? કાર્બનના હવે હાથ જો કેટલા થઈ ગયા? તો આ કાર્બનના હવે 1 2 3 4 5 હાથ થઈ ગયા. તો કેના? હજુ તો આપણે અડધું જોયું. આપણે શું જોયું? ડોટ બન્યું લાઈન. હવે પાછું લાઈન શું બનશે? ડોટ પણ બનશે. તો આ જે બે પાઈ બંધના જે 2 ઇલેક્ટ્રોન છે ને, 2 ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય ખબર? આ કાર્બનથી હવે દૂર ચાલ્યા જાય, અહીંયા આવી જાય. વધારે દૂર તો જાય નહીં કે અહીંયાથી ડાયરેક્ટ કોઈ ચોથા પાંચમા કાર્બન પર, એવું તો થાય નહીં. જો કયા 2 કાર્બન વચ્ચે દ્વિબંધ છે? આ 2 કાર્બન વચ્ચે છે, આ પહેલો અને આ બીજું. તો આ 2 ઇલેક્ટ્રોન કાં તો આના પાસે જાય, કાં તો પછી કોના પાસે જાય? આના પાસે જાય. આ કાર્બન કે ભાઈ પહેલેથી મારી પાસે હાથ ઢગલા બંધ પડેલા છે, તું કાં મને ઇલેક્ટ્રોન આપે? તો ઇલેક્ટ્રોન કાં જાય? દૂર જાય. અને ઇલેક્ટ્રોન કાં આવી ગયા? જો અહીંયા આવી ગયા. એટલે મેં શું કર્યું? ડોટને બનાવી લાઈન, એટલે પાઈ પણ બનાવ્યો, અને એક લાઈનને શું બનાવી દીધા? ડોટ બનાવી દીધા. આ જ હવે ચાલ્યા કરશે. ડોટ બને લાઈન, લાઈન બને ડોટ. ઓકે, તો અહીંયા કોઈએ ઇલેક્ટ્રોન લીધા છે ભાઈ, અને કોઈએ ઇલેક્ટ્રોન ગુમાવ્યા. તો જે ઇલેક્ટ્રોન લે તે કેવો બને? તો તે બને માઇનસ. તો આ બની જાય માઇનસ. અને જેને ઇલેક્ટ્રોન ગુમાવ્યા બિચારા ભાઈ ચાલ્યા ગયા, એ બની જશે પ્લસ. તો આમાં માઇનસ પણ છે, પ્લસ પણ છે. તો પણ આને આપણે શું કહેવાનું છે? ધન સંસ્પંદન અસર. કેમ? કારણ કે આમાં જે માથા પર જે છે, જે મેઇન ક્રિયાશીલ સમૂહ, તે ક્રિયાશીલ સમૂહ કેવો બને છે? ધન બને છે. બરાબર. પછી તો વ્યાખ્યા લખું મેં કે જે સંસ્પંદન અસરમાં ક્રિયાશીલ સમૂહ દ્વારા ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગને આપવામાં આવે છે. આ છે બેન્ઝીનની રિંગ, અને રિંગમાં એને ઇલેક્ટ્રોન આપ્યા છે. તો બેન્ઝીન રિંગને ઇલેક્ટ્રોન આપવામાં આવે તો તેને કહેવાય ધન સંસ્પંદન અસર. ચલો ભાઈ, હજુ તો પિક્ચર ચાલુ થયું. મેં તમને કીધું આ ખાલી 2 નથી, હજુ 5 આવવાના છે. આવા તો હવે ત્રીજું બતાવું. ત્રીજામાં પાછું મેં શું કરા? ડોટ બને લાઈન, લાઈન બને ડોટ. હવે આ જે 2 ઇલેક્ટ્રોન છે ને, તે મસ્ત અંદર ફર્યા કરે. ચલો હવે આ ઇલેક્ટ્રોન આગળ જાય. હવે આ ઇલેક્ટ્રોન કોની પાસે છે? આ કાર્બન પાસે છે, દેખાય? તો એ કાર્બન પાછું આ 2 ડોટને શું બને? દ્વિબંધ બનાવે, એટલે લાઈન બનાવે. કા બનાવે? તો પાછળ હવે નહીં બનાવો, હવે આગળ વધો ભાઈ. જીવનમાં તમે આગળ વધો, આગળ વધતા જ નહીં. તો અહીંયા શું બની જાય? લાઈન. ચલો મેં બનાવી દઉં પહેલાં. તો જો આ લાઈન બની ગઈ. તો હવે આ કાર્બન કે ભાઈ કા દ્વિબંધ બનાવી દીધું અહીંયા. મેં તો પહેલેથી અહીંયા દ્વિબંધ બનાવું છું, દેખાય? તો એ દ્વિબંધ પાછો આગળ વધે, અને લાઈન શું બની જાય? અહીંયા ડોટ બની જાય. બાકી બધું એમના એમ રહી. બાકી બધું જે છે ને, તે બેઠું એમને એમ રાખવાનું. આ પ્લસ છે તો પ્લસ, હવે આમાં બની ગયો માઇનસ. બરાબર. ચલો પાછું આગળ. આ ડોટ હવે આગળ અહીંયા લાઈન બનાવો. તો જો દ્વિબંધ બનાવી દીધું. અને એની બાજુમાં જે લાઈન જે છે પાઈ બંધના ઇલેક્ટ્રોન, ત્યાંના માથા પર લાવી દો. બરાબર. બાકી જે હતું તે એમને એમ મૂકી દો, જેવું હતું એવું જ. આ બની ગયો માઇનસ. ચલો 4 થઈ ગયા. અને હવે છેલ્લું બહુ ઇઝી છે. છેલ્લું મેં આમાંથી જ બતાવું. છેલ્લું મેં આ જ બતાવું છું. જો નાઇટ્રોજન મનિયા હતું, જેની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 2. ખાલી આ લાઈન જે છે ને દ્વિબંધ, એને ખાલી અલ્ટી પલ્ટી કરી નાખો. પહેલા કેવા હતા? આવા હતા ને, એને હવે શું કરી દો? બદલી નાખો. ચલો રિયાલિટીમાં શું થયું ખબર? આ ડોટ પાછળ અહીંયા લાઈન બન્યો, અને હવે પાછું આ ઇલેક્ટ્રોન પાછો નાઇટ્રોજન લઈ લેશે પોતાના માથા પર. પાછો ઇલેક્ટ્રોન પોતાના માથા પર લઈ લે, અને જો સેમ આ બની જાય. જોઈ લો. તો આ 5 આપણે શું કર્યું? જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે તે પાઈ બંધ બને. ડોટ શું બને? લાઈન બને. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પાઈ બને, અને પાઈ ઇલેક્ટ્રોન શું બને? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. આવું હેરાફેરી ચાલ્યા કરે. હવે વિચારો, એનિલિન જે છે, આ કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી. રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય ભાઈ? જો
જેમાં અનિલભાઈ જે છે એનિલિન તે કોઈ એસિડ કે બેઝ સાથે પ્રક્રિયા કરે અને કંઈક ત્રીજી વસ્તુ બનાવે. આમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા દેખાય? આ કોઈ પ્રક્રિયા નથી. આ શું કરે? પ્રક્રિયા કર્યા વગર, કોઈ પ્રક્રિયા કરવા આવે છે એના વગર જ અંદર ઘરમાં ને ઘરમાં શું કરે? અંદર પોતાનું શું કરે? રૂપાંતર. તો એનિલિન અંદર જ એટલો બિઝી છે અંદર ટ્રાન્સફોર્મ કરવામાં કે કોઈ ત્રીજો માણસ આવે ને એસિડ કે બેઝ એનાથી પ્રક્રિયા કરે જ નહીં ભાઈ. એટલે જ તો કીધું કે સંસ્પન્દન બંધારણથી શું થાય? હંમેશા સંસ્પન્દન બંધારણથી શું થાય ભાઈ? સ્થાયીતા શું થાય? વધે. અંદર જ એટલો બિઝી છે પાંચમાં કે કોઈની હાથે પ્રક્રિયા પછી કરે જ નહીં. ઓકે, તો યાદ રાખવાનું છે આ છે ધન સંસ્પંદન અસર. હવે આવું કોણ બતાવે? ધન સંસ્પંદન અસર કોણ બતાવે? તો +R બતાવે. મેં તમને બતાવ્યું એક એમાઇન બતાવે NH2. કેમ એમાઇન બતાવે? કારણ કે એની પાસે ઇલેક્ટ્રોન છે આપવા માટે. તો જેની પાસે ઇલેક્ટ્રોન હશે ને, બેન્ઝીન સાથે એવો માણસ જોડે જેની પાસે ઇલેક્ટ્રોન હોય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, તે બધા કેવા બતાવે હંમેશા? તો ધન સંસ્પંદન અસર. તો કોઈ બીજું એવું કંઈ યાદ આવે ક્રિયાશીલ સમૂહ જેની પાસે ઇલેક્ટ્રોન હોય, અબંધકારક ઇલેક્ટ્રોન? બરાબર. જેમ કે કોણ? OH. ઓક્સિજન પાસે પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. બરાબર. OH આવ્યું તો પછી બીજું યાદ આવે OR. OR એટલે કોણ ખબર? OR એટલે ઇથર. R એટલે કાર્બન. એક કાર્બન બતાવો તો મિથોક્સી થઈ જાય, 2 કાર્બન તો ઇથોક્સી. તો જેના પણ માથા પર હોય ને, પછી બીજા કોણ ખબર? આ લોકો ભાઈ હેલોજન. યાદ કરો હેલોજન બધા. હેલોજનની બાયોએટમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એક જ વપરાયો છે. 6 ઇલેક્ટ્રોન બાકી છે. આ બધા પાસે તો 6 ઇલેક્ટ્રોન. તો જ્યારે આપણે 12મું ધોરણ ભણશો ને ત્યારે આ એનિલિન છે એના બદલે કોણ આવશે ખબર? 5 સંસ્પંદન બતાવો. મેં કોનું બતાવવા? આનું બતાવવા, ક્લોરોબેન્ઝીન. કરા તો આ જ કરા. ડોટ બનશે લાઈન બનશે ડોટ. પછી એના પછીના ચેપ્ટરમાં મેં કોનું બતાવવા? ફિનોલનું. આને શું કહેવાય? ફિનોલ. બરાબર. તો ચલો, ફિનોલ પાસે આ ઇલેક્ટ્રોન છે. શું થશે ખબર? ત્યારે આ ડોટ બની જશે અહીંયા લાઈન, અને આ લાઈન અહીંયા બની જશે ડોટ. બસ આવું ચાલ્યા કરશે. આની આગળ બતાવતા આવડે કોઈને? કોઈ? હા, તો આવી શકે. બરાબર. રહેવા દો. તો જો ભાઈ 5 સંસ્પંદન બંધારણ. તો જો +R અસર એની જો તમારે વ્યાખ્યા લખવી હોય તો શું થાય? કે એરોમેટિક સંયોજનોમાં બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ ક્રિયાશીલ સમૂહ જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મ જો આપે છે, ત્યારે ઉત્પન્ન થતી સંસ્પંદન અસરને ધન સંસ્પંદન અસર કહે છે. બસ આટલું શોર્ટમાં લખવાનું. ઓકે, તો જો ધન સંસ્પંદન અસર એની ચાલો વ્યાખ્યા લખી જ દઉં મેં કે એરોમેટિક સંયોજનોમાં જ્યારે ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન રિંગ તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી કયો બંધ બનાવે છે? જો પાઈ બંધ બનાવે તો ત્યારે મળતી સંસ્પંદન અસરને કઈ અસર કહે છે? ધન સંસ્પંદન અસર કહે છે. ખબર પડે? બરાબર. હવે આ 5 તમે જાતે દોરવા જજો મોડે એમ તેમ તો અઘરું પડશે. બરાબર. પ્રેક્ટિસ કરવી પડે આના માટે. બટ એકવાર તમને 11થમાં જો આવડી ગયું પછી 12થમાં એટલું કામ ઓછું. બરાબર. ત્યારે તમે મસ્ત ઊંઘી શકો. ઊંઘવાનું નહીં, બીજું કામ કરવાનું. બરાબર. ચલો, એવી રીતના -R, એક પર એક ફ્રી. +R આવડે તો -R આવડી જાય. -Rમાં શું થશે? આમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું, બેન્ઝીનને આપ્યું. હવે આમાં ભાઈ બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રોન લેશે. હવે બેન્ઝીન પાસેથી ઇલેક્ટ્રોન કોણ લે? જેની પાસે પોતાની પાસે ઇલેક્ટ્રોન નહીં હશે.
એ માણસ ઇલેક્ટ્રોન લેશે. ચલો એકાદ ઉદાહરણ જોઈએ. ઉદાહરણ તરીકે હવે અંદર જે ઉદાહરણ આપેલું છે ને બહુ અઘરું આપેલું છે, પણ આપણે એ જ લેવું પડે, બરાબર, અંદરનું જ લેવું પડે. એમ તો ઇઝીલી તમને આલ્ડીહાઇડ કે કીટોન બતાવી શકતે. જો આલ્ડીહાઇડ તમને બતાવો, આલ્ડીહાઇડ કેવું દેખાય, આવું દેખાય. કાર્બનની પાસે 4 ઇલેક્ટ્રોન હોય, 4 અહીંયા જો વપરાઈ ગયા છે, તેની પાસે માથા પર કોઈ અબંધકારિક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, તેની પાસે ડોટ નથી, તો એ ડોટ ક્યાંથી આપવાનું? તે પછી ઇલેક્ટ્રોન શું કરે? બેન્ઝીન પાસેથી લે. પણ હવે તમને અંદર આ બતાવેલું છે, તો આજ આપણે બતાવીએ. કયું બતાવેલું છે ખબર? આ વાળું. આનું નામ છે નાઇટ્રોબેન્ઝીન. નાઇટ્રોબેન્ઝીન, બરાબર. તો 11th એમ તો આ નહીં આપવું જોઈતું હતું, પણ આપેલું છે તો જોઈ લે, કંઈ નહીં, બરાબર. માણસ જોઈને આપેલું ને, એમને ખબર આવો ટેલેન્ટેડ છોકરા આવવાના છે ભણવા, તો 11th અપાઈ જાય, વાંધો નહીં આવે. તો જોઈ લઈએ. ચલો હવે જો નાઇટ્રોજનની બાયોકેમિસ્ટ્રીમાં 5 ઇલેક્ટ્રોન હોય, હમણાં જ મેં બતાવેલું, અહીંયા 5 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે, 5 ઇલેક્ટ્રોન વપરાઈ ગયા છે, એટલે નાઇટ્રોજન પાસે કોઈ અબંધકારક ઇલેક્ટ્રોન નથી બચેલા. તો એ ઇલેક્ટ્રોન લેવાનું છે, એ બેન્ઝીનમાંથી ઇલેક્ટ્રોન લઈ. ચલો જો, અને અહીંયા શું બને? બાકીના 2 હાથ તો એમ જ બતાવવાના, જોઈ લો. તો ઇલેક્ટ્રોન ગયા, અહીંયા આવી ગયા. આ કાર્બન કે ભાઈ મને કંઈ ફરક પડે નહીં, મેં પહેલાં અહીંયા દ્વિબંધ બનાવતો હતો, હવે ઉપર બનાવું છું, કંઈ ફરક પડે નહીં. લોસ કોને ગયો? તો આ વાળા કાર્બનને જો લોસ ગયો, એનો બિચારાનો બંધ ચાલ્યો ગયો, તો આ શું બનશે? અહીંયા પ્લસ બને. પેલામાં બેન્ઝીનિંગમાં માઇનસ આવતો હતો, હવે આમાં બેન્ઝીનિંગમાં પ્લસ ફરે, અને ઉપર માથા પર માઇનસ આવશે. હવે નાઇટ્રોજન પણ શું કહેજો, હજુ તો અડધું કામ થયું. આમાં લાઈનનું લાઈન જ રહ્યું, ધ્યાનથી જુઓ. આમાં આ લાઈન હતી ને તે ડોટ નથી બન્યું, જુઓ. પણ તમે જો હંમેશા 2 એરો મેં બતાવું છું, હજુ 1 એરો બતાવવાનો બાકી છે. નાઇટ્રોજન અહીંયા કેટલા બધા બંધ બનાવે, આટલા બધા બંધ નહીં બનાવે નાઇટ્રોજન. સમજો કેટલા બધા બંધ છે. જો 1 2 3 4 5, પહેલા 4 બંધ હતા, તો હવે પણ 4 બંધ જ રહેશે. તો શું થશે ખબર? આ એક બંધ કામથી જવાનો છે, બરાબર. એક બંધ અહીંયાથી જવાનો છે, અને એક બંધ ક્યાં જશે? અહીંયા જશે. એટલે ઓક્સિજનને તો મજા આવી ગઈ. જો કેટલા બધા ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ઇલેક્ટ્રોન જેણે ઇલેક્ટ્રોન લીધો છે એ કેવો બને? ઋણ બને. તો આમાં જે બેન્ઝીનની ઉપર જે માથા પર છે ને NO2, ત્યાં NO2 ની ઉપર શું હશે? માઇનસ. પેલામાં બેન્ઝીનના માથા પર NH2 હતું, NH2 ની ઉપર શું હતું? પ્લસ હતું. આમાં માઇનસ છે. ચલો આમાં પહેલું જ મેઇન હતું. હવે તો ભાઈ ઇઝી છે એકદમ, પહેલાં કરતાં પણ ઇઝી છે. પહેલું મેઇન હતું કે આ દ્વિબંધ અહીંયા બની ગયો, પાઈ બંધના ઇલેક્ટ્રોન શું બની ગયા? ડોટ બની ગયા. અને આ પાઈ બંધ જ છે. હવે તો ખાલી ફરાવાનું છે. ઉપરનું બેઠું જ બતાવવાનું છે. આને માઇનસનું માઇનસ જ રાખો. કાર્બનના કેટલા થઈ ગયા? કયા કાર્બન? આ કાર્બનના યાદ કરો, અહીંયા એક હાઇડ્રોજન પણ છે. બેન્ઝીનમાં C6H6 હોય, એટલે કાર્બનના 3 હાથ છે. અને 3 હાથ છે એટલે તો કાર્બન કેવું બની ગયો? કેટાઇન બની ગયો. જે કાર્બન +1 એનો મતલબ એક હાથ એનો બિચારાનો ચાલ્યો ગયો છે, કાર્બોકેટાઇન વાળો. પહેલી વાત તો આ હે ને તટસ્થ છે. જો +1 -1 એટલે શું થઈ જાય? તટસ્થ. અને આ અંદર એકબીજામાં રૂપાંતર થયા કરે. આ તમને તટસ્થ દેખાય તો આ પણ તટસ્થ જ છે. -1 છે તો +1 છે. અહીંયા પણ જો બધે જ્યાં -1 છે ત્યાં +1 પણ છે જ આખામાં. એટલે પહેલાં તટસ્થ હજુ પણ તટસ્થ જ છે. પણ અંદર ઇલેક્ટ્રોન ફર્યા કરે, તો કોઈ નવા હાથે પ્રક્રિયા જ નહીં કરે. કેમ નહીં કરે? અંદર જ બિઝી છે ઇલેક્ટ્રોનની હેરાફેરીમાં. તો સ્થાયીતા વધે છે આનાથી. જો હવે આમાં શું બતાવવાનું? એકદમ ઇઝી. આ ઇલેક્ટ્રોન પાઈ બંધના ઇલેક્ટ્રોન અહીંયા આવી જાય. આ લીટી તમને એમ છે, આ ઇલેક્ટ્રોન કા આવી ગયા? અહીંયા આવી ગયા. તો બોલો આમાં પ્લસ કોને બતાવું?
તો પ્લસ આવશે આ નીચેવાળો કાર્બન. ચલો ફરીથી આગળ. માથા પર સેમ જ રાખવાનું છે, જે છે તે બેઠું. ચલો માઇનસ તો માઇનસ. હવે આ પાઈ બંધ અહીંયા આવી જાય તો પહેલી રીતે જેમ હતી એમ જ, અને બીજું અહીંયા આવી ગયું તો પ્લસ બની જાય, આ વાળો માણસ બની જાય. અને પછી છેલ્લું તમને કીધેલું એમ, છેલ્લું અને પહેલું સેમ જ આવે, ખાલી લીટીની અદલા બદલી કરી દેવાની. બરાબર. એમ તો આ પાછો પાઈ બંધ અહીંયા આવી ગયો અને આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા છે એટલે બન્યું છે. બરાબર. બટ છેલ્લું તમે બતાવો ને તો એકદમ ઇઝીલી ખાલી પલટી કરીને બતાવી દેવા. તો આ છે માઇનસ આર અસર. તો માઇનસ આર અસરમાં તમારે જો લખવું હોય વ્યાખ્યા, શું લખાય? એરોમેટિક સંયોજનોમાં જ્યારે ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન રિંગ થી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, બેન્ઝીન રિંગથી ઇલેક્ટ્રોન યુગ્મ લે છે અથવા તો સ્વીકારે છે. બરાબર. જુઓ ચલો અહીંયા વ્યાખ્યા જો આપણે થોડુંક ઝૂમ કરીએ. દેખાય? હવે દેખાય. બરાબર. તો જુઓ, એરોમેટિક સંયોજનમાં જ્યારે ક્રિયાશીલ સમૂહ બેન્ઝીન રિંગ તરફથી ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે છે, લે છે. બરાબર. અને લઈને શું બનાવે છે? પાઈ બંધ બનાવીને લખવાનું લે છે, તો મળતી અસરને શું કહે છે? સંસ્પંદન અસર કહે છે. તો આમાં ઇલેક્ટ્રોન લેવાના છે ભાઈ, દાન નહીં કરવાનું. સમજો? બરાબર. એ રીતના છે. પહેલામાં આપણે જોયું કયા કયા ક્રિયાશીલ સમૂહ બનાવે, કયા કયા ક્રિયાશીલ સમૂહ પ્લસ આર બતાવે, તો એ આપણે જોયું. એવી જ રીતના માઇનસ આરમાં કયા કયા ક્રિયાશીલ સમૂહ હશે જેની પાસે માથા પર ઇલેક્ટ્રોન નહીં હોય? એવા કોણ કોણ છે? તો જેટલા પણ કાર્બન વાળા ક્રિયાશીલ સમૂહ છે ને તે બધા આમાં આવશે. કાર્બન વાળા કયા કયા આવશે? બરાબર. તો ઉદાહરણ તરીકે આમાં આવશે આલ્ડીહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ, યાદ કરો. પછી એસ્ટર, પછી એક આ પણ આવે CN, એમાં કાર્બન જોડાયેલો હોય. બરાબર. એવું છે. ક્રિયાશીલ સમૂહ બધા લખવાના છે. એટલે એક બીજો પણ આવે જેના વિશે ચર્ચા તો આ હમણાં 11th નહીં કરવાની. નહીં કરવાની તો હું કામ લખો છો? પણ યાર એક તો છેલ્લે ટેન્શન છે ને, તમે પણ કામ વધારો. તો યાદ રાખવાનું કાર્બન 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 વાળા ક્રિયાશીલ સમૂહ કોણ બનાવે? માઇનસ આર. કાર્બન વાળા. કયો કાર્બન વાળો નહીં બતાવતો? તો એ તો આવ્યું તમને બતાવ્યું ઉદાહરણ NO2 નાઇટ્રો. નાઇટ્રો કાર્બન વગરનો છે જે માઇનસ આર બતાવે. તો મસ્ત મજાનું આટલું જોઈ લેજો. આ હતું આપણું સંસ્પંદન અસર. બરાબર. ખાલી તમને એટલું પૂછે સંસ્પંદન અસર એટલે શું, ટૂંકમાં સમજાવો. બરાબર. 3 માર્કમાં પણ પૂછે તો આ છે જ આપણું. આમ ખાસ આ થોડું ગોખવું પડશે. 134, 154, 139 આ બે બતાવી દેવાનું. અને ખાલી પ્રકારના નામ લખી દેવાના. પ્રકારના નામ સાથે ખાલી ઉદાહરણ, આ બધું દોરવાની જવાનું. નામ સાથે ઉદાહરણ કે ભાઈ એનિલિન પ્લસ આર બતાવે અને નાઇટ્રોબેન્ઝીન માઇનસ આર બતાવે. પણ તમને પૂછે સંસ્પંદન અસર તેના પ્રકારો સહિત સમજાવો 4 માર્કમાં, તો પછી રંગોળી ચાલુ કરવાની. બરાબર. આવું છે. અલગ અલગ કલર લઈને. કલર નહીં, તમારે બ્લુ પેનથી જ આ બધા એરો બતાવવાના. એરો પણ બતાવવાના હોય. બરાબર. એરો બતાવવાના હોય. સમજો? આ ચાલ્યું. ઓકે. તો આટલું જોઈ લેજો, બાકીનું પછી.